તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે બગોદરા અને આ છે બગોદરાનો માહોલ. ટુ માય નો બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 34મો દિવસ અને આજે આપણે આવ્યા છીએ ભોગાવથી અંદર જીરું વાટવા માટે. જીરું અને ચણા બે વાટવાના છે. તો મિત્રો આખો તમે ફૂલ બ્લોગ જોજો, તમને મજા આવશે. તો ગાઈસ અત્યારે તમને એવું લાગતું હશે કે આ રાજસ્થાન છે, પણ રાજસ્થાન નથી. અહીંયા રસ્તો જ આવો છે. તો ગાઈસ અહીંયા આપણે વાટવું છે જીરું. બહુ નાનું જીરું છે એટલે વાર પણ બહુ લાગે છે. તો ચલો ફટાફટ આ જીરું વાટી નાખીએ આપણે. તો ગાઈસ અત્યારે વાગ્યો છે 1 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે જઈશું આગળ જમવા માટે સાંજે. તો ચલો જમીને પછી આપણે ફરીથી વાટવા આવવાનું છે જીરું. કામ કરીને આપણે જાગી ગયા છીએ અને હવે જઈશું ખેતરમાં. તો ચલો ખેતરમાં જઈને પછી વાત કરીએ. તો ગાઈસ અત્યારે આવી ગઈ છે ચા. તો ચલો આપણે ચા પી લઈએ. આમ થઈ ગયું છે પૂરું, વાગ્યા છે 5. તો હવે જઈશું આપણે બગોદરા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહીએ. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગોદરા અને આ છે બગોદરાનો માહોલ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. તો ચલો ફ્રેશ થઈ ગઈ. અત્યારે આપણે આ છે રેતી ભરવા. તો ગાઈસ રેતી ભરીને આપણે આવી ગયા છીએ આપણા મોટા ભાઈના ઘરે. તો અહીંયા રેતી બધી ખાલી કરવાની છે. તો ચલો ખાલી કરીને ફટાફટ પાછા ઘરે જઈએ. તે તો આપણે ખાલી કરી નાખી છે. તો હવે પીવી છે સોડા અને કર્યું છે નાસ્તો. તો ચલો નાસ્તો કરીને પછી જઈએ ઘરે. તો ગાઈસ રેતી ખાલી કરીને આવી ગયા છે અને જમી લીધું છે. તો ચલો ગાઈસ અત્યારે વાગ્યા છે 2 અને હવે કરશું આપણા વિડીયોનું એડિટિંગ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.